ક્ષત્રિય સમાજ દ્વારા પાદરાના મહુવડ નવાપુરા ખાતે ક્ષત્રિય અસ્મિતા સંમેલન યોજવામાં આવ્યું હતું। પુરુષોત્તમ રૂપાલાએ કરેલા ક્ષત્રિય સમાજ વિરુદ્ધની ટિપ્પણીને લઈને રાજ્યભરમાં ક્ષત્રિય સમાજમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે। ત્યારે રાજ્યભરમાં સહિત વડોદરા જિલ્લામાં પણ સંમેલનો યોજવામાં આવી રહ્યા છે, જેના ભાગરૂપે પાદરા તાલુકાના નવાપુરા મહુવડ ખાતે ક્ષત્રિય સમાજ દ્વારા કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો, જેમાં સભાનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં પ્રવક્તા મહેન્દ્રસિંહ રાઠોડ સહિત નરેન્દ્રસિંહ પરમાર તથા કરણી સેનાના મનીષસિંહ પરમાર તથા લોકેન્દ્રસિંહ બાપુ તથા રવિરાજસિંહ સોલંકી સહિત ક્ષત્રિય સમાજના આગેવાનો ખાસ ઉપસ્થિત રહ્યા હતા। આગેવાનોએ સમાજની એકતા જળવાઈ રહે તે માટે સાથે વાત કરવામાં આવે તો પુરુષોત્તમ રૂપાલા દ્વારા જે ટિપ્પણી કરવામાં આવી છે, જેને લઈને ક્ષત્રિય સમાજમાં ભારે રોષ છે, ત્યારે ભાજપ વિરુદ્ધ મતદાન કરવાની અપીલ પણ કરવામાં આવી હતી। પાદરા તાલુકાના અનેક ગામોમાંથી ક્ષત્રિય સમાજના અગ્રણીઓ બહેનો ઉપસ્થિત રહ્યા હતા। પાદરા તાલુકા ક્ષત્રિય અસ્મિતા સંમેલનના અંતે ભાજપ વિરુદ્ધ મતદાન કરવા માટે શપથ પણ લેવામાં આવ્યા હતા। ખાસ કરીને જે રીતે વાત કરવામાં આવે તો રાજ્યભરમાં પુરુષોત્તમ રૂપાલા એટલે કે રાજકોટ લોકસભા બેઠકના ભાજપના ઉમેદવાર પુરુષોત્તમ રૂપાલા સામે જે ટિપ્પણી કરવામાં આવી હતી, ક્યાંક ને ક્યાંક ક્ષત્રિય સમાજ માટે તેને લઈને ભારે વિરોધ સાથે રાજ્યભરમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે। ત્યારે ઠેર ઠેર ક્ષત્રિય અસ્મિતા સંમેલનો યોજવામાં આવી રહ્યા છે, જેને અનુલક્ષીને પાદરામાં પણ આ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો, જેમાં મોટી સંખ્યામાં ક્ષત્રિય સમાજ સહિત તમામ લોકો ખાસ ઉપસ્થિત રહ્યા હતા। અને સાથે વાત કરીએ તો ભાજપ વિરુદ્ધ મતદાન કરવા માટે પણ ક્ષત્રિય સમાજના તમામ લોકોને અપીલ છે તે આગેવાનો દ્વારા કરવામાં આવી હતી। પાદરા તાલુકા ક્ષત્રિય સેવા સમાજ દ્વારા અસ્મિતા સંમેલનનું મહાસંમેલનનું આયોજન કરવામાં આવ્યું। એમાં ક્ષત્રિય બંધુઓએ અમારા એક શપથ લીધા છે કે ભાજપની વિરુદ્ધમાં કોઈ પણ પ્રકારે ખૂબ જ મોટી પ્રમાણમાં મતદાન કરવું અને ભાજપને જડબાજોડ જવાબ આપવો। આ સંમેલનની અંદર તાલુકા અને જિલ્લાના ઘણા બધા ખૂણે ખૂણેથી ક્ષત્રિય આગેવાનો અને ક્ષત્રિય લોકો મતદારો હાજર રહ્યા અને મંચસ્થ મહાનુભાવો પણ હાજર રહી સમાજને અને શ્રોતાઓને માર્ગદર્શન આપ્યું।